દર્શક મિત્રો, કેન્દ્ર સરકારે દેશભરમાં એસેન્શિયલ્સ કોમોડિટી એક્ટ 1955 એસમાં લાગુ કરી દીધો છે। હોર્મુઝ જળમાર્ગના રસ્તે થતી ગેસ સપ્લાય ઠપ થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે। ગેસની અછતને ધ્યાનમાં રાખીને દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે। આ પ્રતિબંધના કારણે રેસ્ટોરન્ટ્સ અને હોટલો બંધ થવાની નોબત આવી ગઈ છે। નાના હોટલો અને ભોજનાલય ચલાવનારાઓએ સરકારને કહ્યું છે કે સપ્લાય ફરી શરૂ કરવામાં આવે। ઘર વપરાશના એલપીજી સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી પર લગામ કસવા માટે સરકારે મહત્વનો નીતિ વિષયક નિર્ણય લીધો છે। નવા નિયમ અનુસાર હવે 2 સિલિન્ડરના બુકિંગ વચ્ચેનો લઘુત્તમ સમયગાળો 21 દિવસ વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે। હાલમાં ગેસની તંગી સર્જવાની અફવાઓના કારણે ગભરાટમાં આવેલા ગ્રાહકોએ એડવાન્સ બુકિંગ શરૂ કરતા બજારમાં કૃત્રિમ અછત ઊભી થવાની ભીતિ સર્જાઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર જે ગ્રાહકો અગાઉ સરેરાશ 55 દિવસે રિફિલ મંગાવતા હતા, તેઓએ ગભરાટમાં માત્ર 15 દિવસમાં જ નવું બુકિંગ કરવાનું શરૂ કર્યું છે। આ અસમતુલતાને રોકવા અને જરૂરિયાતમંદ પરિવારોને સમયસર ઇંધણ મળી રહે હેતુથી પુરવઠા વિભાગે આ કડક મર્યાદા અમલી બનાવી છે, જેથી બિનજરૂરી સ્ટોક અટકાવી પારદર્શિતા લાવી શકાય છે।